Hello students, I'm your Shilpa ma'am, taking your lesson number 8 of Gujarati. So let's see. Lesson number 8 जिसका नाम है सूरज तो बदीज सरखो। राइटर का नाम है विनोद भट्ट और उनका जन्म हुआ है 14 जनवरी 1938 को। ठीक है, अब राइटर के बारे में ये जो आपको पिक बताया है वो विनोद भट्ट का है। वो एक हास्य लेखक भी थे, तो इसीलिए इनका लाफिंग वाला जो पिक है वो आपको दिया हुआ है। तो आइए राइटर के बारे में देखते हैं। વિનોદ જશવંતલાલ ભટ્ટ અમદાવાદના વતની છે. મધુર વ્યંગ એમના લખાણોનું પીઠબળ છે. એમણે હાસ્ય સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં પ્રદાન કરેલું છે. इदम तृतीयम, यहाँ पर देखो शायद आपको ये हाँ बुक है यहाँ, इदम तृतीयम। फिर विनोदनी नजरे, फिर है आँख आड़ा कान। हाँ, विनोदनी नजरे नहीं है पर हास्योपचार है। ठीक है, आँख आड़ा कान, फिर है हास्योपचार, फिर है भूलचूक लेवी देवी અને વિનોદ ભટ્ટના પ્રેમ પત્રો વગેરે હાસ્યરસથી સભર પુસ્તકો તેમણે આપ્યા છે. તેમણે નર્મદ, મુનશી, જ્યોતિન્દ્ર દવે, ચાર્લી ચેપ્લિન, બર્નાર્ડ શો, એન્ટની ચેખવ વગેરેના ચરિત્રો લખેલા છે અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. હાસ્ય લેખન માટે સાહિત્ય પરિષદને અને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ પણ એમને મળેલા છે. હવે અહીંયા જુઓ, હાસ્યોપચાર એક આપી છે, ફિર સોટી વાગે ચમચમ, तमे याद आव्या, हास्योपचार, इदम चरित्रम। हाँ, यहाँ इदम तृतीयम है, एक्चुअली इदम चरित्रम है उनकी बुक का नाम। ठीक है, जो बुक मिली है वो यहाँ पर रखी हुई है और ये जो उनके ओल्ड एज का पिक है वो रखा हुआ है. ठीक है, आप देख लो एक बार. अब हमारा जो लेसन है इसके बारे में अगर हम देखते हैं तो આ લેખ એ હળવી શૈલીમાં આપણી વિચિત્રતાઓ અને ટેવો વિશે ધ્યાન દોરે છે. વિચિત્રતાઓ યાની કે કુટેવો અને સારી ટેવો યાની કે ટેવો, એના વિશે આપણને ધ્યાન દોરે છે. માણસ વિખ્યાત જગ્યાએ પ્રવાસમાં જઈને પણ ત્યાં વાત તો ખાણીપીણીની જ કરે, જોવાલાયક સ્થળની ખાસિયતની નહીં. એ ટેવ યાની કે કુટેવ વિશે લેખક કટાક્ષ કરે છે. ટેવ વિશે તો ગુણગાન ગવાય, સારી ટેવ સુટેવ હોય તો, પણ કુટેવ હોય તો એની ઉપર કટાક્ષ થાય. જેમ સૂરજ બધે સરખો જ હોય તેમ આવા માણસો માટે બધા સ્થાન સરખા જ હોય છે. હા, ત્યાંનું ખાવા પીવાનું શું ફેમસ છે એ એમને ખબર હોય છે, પણ ત્યાં જોવા માટે શું ફેમસ છે એ એમને ખબર હોતી નથી. जबकि हम कहीं पर जाए देखने के लिए तो हमें क्या करना चाहिए, वहाँ की स्पेशलिटी जो है, मतलब कुछ देखने लायक चीज़ें हैं, कोई जगह ऐसी है या फिर किसी के बारे में अगर अच्छी कोई बातें हैं तो वो हमें याद करनी है, उनको हमें मिलना चाहिए, वो चीज़ वो प्लेस हमें देखना चाहिए. हम वो नहीं करते हैं. वहाँ जाके भी हम अच्छा खाना कहाँ मिलता है या फिर यहाँ की स्पेशलिटी क्या है खाने में, तो हम वही टेस्ट करते हैं. तो इसीलिए यहाँ पर राइटर जो है वो हमें कहते हैं, कटाक्ष करते हैं, आयरनी हम इस पर करते हैं और कहते हैं कि જેમ સૂરજ બધે સરખો હોય એમ આવા માણસો પણ બધા સ્થાને સરખા હોય છે. એવા એક ભાઈ છે જેમનું નામ છે સર્વજ્ઞ ભાઈ. નામ પણ જાણે માત્ર ખાણીપીણીનું એ લેખકનો વ્યંગ માણવો ગમે તેવો છે. સર્વજ્ઞ ભાઈ યાની કે બધેથી, સર્વજ્ઞ એટલે બધી જ જગ્યાએ બધું જ જાણતા હોય, બધી જગ્યાઓ વિશેનું, કે ક્યાં શું ખાવા પીવા માટે સારું મળે, એવું એમનું નામ પણ છે સર્વજ્ઞ ભાઈ. વ્યંગાત્મક રીતે રજૂ થયેલ મનુષ્ય સ્વભાવ અહીં હાસ્ય ઉપજાવે એવો છે અને એને મમણાવવું ગમે એવું છે. દેટ મીન્સ વારંવાર એને વાંચવું આપણને ગમે એવું છે. देखो यहाँ पर जो आपको प्लेट दी है वहाँ भी पकौड़ी दी हुई है. ठीक है, पकौड़ी है या फिर साथ में दही भी दिया हुआ है. ठीक है, ओके. तो सर्वज्ञ भाई जो है वो अभी कहते हैं राइटर को कि आ वखते रजाओं कई तरफ उपड़वा विचारो छो बापू. तो आ बापू जे छे अपनी મહેસાણાની લેંગ્વેજ અથવા તો ગુજરાતની જે લેંગ્વેજ છે કાઠિયાવાડની, એમાં કહેવાય છે, શબ્દ વપરાય છે બાપુ.
હજી કંઈ નક્કી નથી કર્યું, છોકરા આગ્રા જવાનું. તો રાઇટર કહે છે યસ, આ વખતે રજા, સર્વજ્ઞભાઈ છે આ, એમ કહે છે કે આ વખતે રજાઓમાં ક્યાં ઉપડવાનો વિચાર છે? તો રાઇટર કહે છે કે હજી કંઈ નક્કી નથી કર્યું, છોકરા આગ્રા જવાનું કહે છે, તાજમહેલ જોવાની એમની બહુ ઈચ્છા છે. तो सर्वज्ञ के छे वाह सरस टेस्टी, देखो प्लेस के बारे में भी बताना है कि अच्छा है, तो वो कहते हैं कि टेस्टी, जैसे कि हम खाने में कहते हैं. तो राइटर कहते हैं, हमारे विनोद भट्ट जो है वो कहते हैं कि ताजमहल અને ટેસ્ટી એમ નહીં, ત્યાં તાજમહેલની ઉત્તરે ખાડામાં, તાજમહેલની ઉત્તર સાઈડે ખાડામાં એક દાળવડાવાળો ઊભો રહે છે. સાલો શું બ્યુટીફુલ દાળવડા બનાવે છે. ત્યાં ટેસ્ટી નહીં, ત્યાં બ્યુટીફુલ. ઓકે, સુપર્બ. અમે તો જ્યારે જ્યારે આગ્રા જઈએ ત્યારે હું તો ताजની બહાર બેસીને દાળવડા ખાઈ લઉં છું. प्लेट में यहाँ पर दालवड़ा आपको बताया है और लेफ्ट में ताजमहल बताया है. ठीक है, बाकी ताजमहल अद्भुत છે નહીં? विनोद भट्ट કહે છે કે हाँ, ये तो चलो छोड़ो, साइड वाली बात है, यानी कि वहाँ गए तो दालवड़ा टेस्ट कर लेंगे, बाकी ताजमहल બહુ અદ્ભુત છે નહીં? સાચું પૂછો તો બોસ, મેં અંદર જઈને તાજમહેલ જોયો જ નથી. સર્વજ્ઞભાઈ કહે છે કે સાચું પૂછો તો બોસ, અંદર જઈને મેં તાજમહેલ જોયો જ નથી, મેં તો બહારથી જ જોયો છે અને દાળવડા ખાઈને પાછા આવ્યો છું. ગજબ કહેવાય સર્વજ્ઞભાઈ. એમાં ગજબ શું છે યાર? એક માણસ એની 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે, એ વાત જ આપણને પસંદ નથી. બીજો કોઈ સમજો માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે, કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટલ બાંધે, જેથી કરીને ત્યાં આવીને લોકો ખાય સારું સારું. લાખો રૂપિયા ખર્ચીને તેણે બાંધી તો એક કબર જ ને. એકચ્યુઅલી શાહજહાંની જે પત્ની છે મુમતાઝ, એ એની 14મી ડિલિવરી વખતે મરી જાય છે અને એનો જે મકબરો છે, એની જે કબર છે, એના ઉપર આ તાજમહેલ બાંધવામાં આવેલો છે. એટલે કહે છે કે લાખો રૂપિયા ખર્ચીને પણ એણે બાંધી તો શું, એક કબર જ ને. એના કરતાં એણે લોકોને ખવડાવ્યું હોત અથવા તો સારી કોઈ હોટલ બાંધી હોત તો લોકો જ્યાં ખાવા જાત ત્યાં અને સારું ખાવાનું મળતા એને યાદ કરત. તો સર્વજ્ઞભાઈ, માથેરાન જવા જેવું ખરું? હવે રાઇટર પ્લીઝ બદલી નાખે છે કે સર્વજ્ઞભાઈ माथेरान જવા જેવું ખરું? ક્યાં આવ્યું માથેરાન? ओके चलो, वहाँ जाओ तो देख लेना. महाराष्ट्र में आया है माथेरान, तो देख लेना, महाबलेश्वर है, माथेरान है, वो सब वहाँ है. ठीक है, तो દાદાગીરી બોસ, માથેરાન એટલે માથેરાન. હવે શું કહે છે? માથેરાન છે, મહાબળેશ્વર છે, આ બધું જગ્યાઓ તો સારી છે, પણ સર્વજ્ઞભાઈ કહે છે કે દાદાગીરી બોસ, માથેરાન એટલે માથેરાન. આપણા પુરોહિતવાળાની જ ત્યાં એક હોટલ છે. હવે કહે છે કે આપણા જે પુરોહિતવાળા જે છે અહીંયા અમદાવાદના, એની જે ત્યાં હોટલ છે, એ હોટલના દાળ ભાત શું યાર, આંગળા કરડા કરીએ, ફેન્ટાસ્ટિક. દેટ મીન્સ એટલા ટેસ્ટી છે. આંગળા કરડા કરીએ દેટ મીન્સ આંગળા ખાધા પછી જે એની આંગળીઓ હોય, આપણી જે હાથથી આપણે ખાધું હોય એ આંગળીઓ જ ચાટ્યા કરીએ, એટલા ટેસ્ટી. ત્યાં જોવા જેવી કોઈ ખાસ જગ્યા છે ને? ઘણા પોઈન્ટ્સ, સનસેટ પોઈન્ટ, ઇકો પોઈન્ટ, પેનોરમા પોઈન્ટ. પેનોરમા પોઈન્ટ પર એક નારિયેળવાળો બેસે છે. અમે તો ઘણીવાર નારિયેળનું પાણી પીવા માટે જ પેનોરમા પોઈન્ટ પર જતા હતા. હવે દેખો, અહીંયા માથેરાનના રસ્તા બતાવ્યા છે લેફ્ટમાં, અને વચ્ચે જે પેનોરમા પોઈન્ટ છે એ બતાવેલો છે, અને જમણી બાજુ જે ત્યાંની ફેમસ આઇટમ છે એ બતાવી છે. બરાબર, તો નારિયેળ પાણી ખાતરે તમારે માથેરાન તો જવું જોઈએ. હવે ત્યાં શું જોવા, દેટ મીન્સ પેનોરમા પોઈન્ટ જોવા માટે જવું, ઇકો પોઈન્ટ જવા માટે જવું, એ નથી કહેતા, પણ કહે છે કે તમારે એકચ્યુઅલી ત્યાં નારિયેળ પાણી પીવા માટે પણ માથેરાન તો જવું જ જોઈએ, કેમ કે બહુ સરસ નારિયેળ પાણી આપે છે. હવે રાઇટરનો વિચાર બદલાઈ જાય છે. એ કહે છે કે દાર્જિલિંગ આ સિઝનમાં મોંઘું પડે? દાર્જિલિંગનો વિચાર એમણે કરી દીધો. સહેજ પણ મોંઘું નહીં શેઠિયા, તમારે એમ કરવાનું, એક ટંક જમવાનું ને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું. ત્યાં દિલ્હી ચાટ સેન્ટરની બાજુમાં એક દહીંવડાવાળો બેસે છે. પઠ્ઠો શું ફક્કડ દહીંવડા બનાવે છે, બસ ખાધા જ કરીએ. તો રાઈટમાં તમને દહીંવડાની પ્લેટ તૈયાર કરીને બતાવેલી છે. ઓકે,
શેઠિયા એ પણ આપણા મહેસાણાના, અમદાવાદના, એકચ્યુઅલી જે ગુજરાતની લેંગ્વેજ છે એ અહીંયા ટિપિકલ બતાવેલી છે, એટલે શેઠિયા કહ્યું છે અહીંયા. કહે છે કે ત્યાંના ખડખડ વહેતા ઝરણામાં પગ ઓળીને બેસી રહેવાની મજા આવે છે. એક લાહવો છે. હવે જુઓ અહીંયા માથેરાનનું તમને એક લેફ્ટમાં બતાવેલું છે કે એનું વેધર કેવું હોય, ત્યાં લોકો જાય છે સહેલાણીઓ, તો શા માટે જાય છે? અત્યારે તો એકચ્યુઅલી આ મોન્સૂનની સિઝનમાં તો માઉન્ટનું પણ વેધર આવું જ છે, ત્યાં પણ ઝરણા એટલા બધા ફૂટી નીકળ્યા છે અને વેધર પણ સેમ આવું જ છે. જવા જેવું ખરો મોન્સૂનમાં એક વાર માઉન્ટમાં. આમ તો તમે જતા જશો ગરમીઓમાં તો, પણ મોન્સૂનમાં જવો એક લાહવો છે, જે લોકો નેચર પ્રેમી છે એમના માટે થઈને. તો કહે છે કે ત્યાંના ખડખડ વહેતા ઝરણામાં પગ બોળીને બેસી રહેવાની મજા આવે છે, એક લાહવો છે. અરે સાવ હંબગ યાર, એકવાર પેલા ઉલ્લુના પઠ્ઠા જગદીશિયા સાથે ઝરણામાં પગ બોળીને બેસી રહ્યા, એમાં તો સાલી હોટેલ બંધ થઈ ગઈ ની ફ્રૂટની દાળ ઢોકળી ગુમાવવી પડી. ફૂટની, બરાબર? હા, હા, ફ્રૂટની દાળ ઢોકળી છે, ફ્રૂટની જ. તો ફ્રૂટની દાળ ઢોકળી ગુમાવવી પડી. એટલે કે છે હવે કે હા, એકવાર હું ત્યાં ગયો હતો અને જગદીશની સાથે હું પણ ઝરણામાં પાણીમાં પગ બોળીને બેસી રહેતો, એમાં હોટલ બંધ થઈ ગઈ અને મારે જે ટેસ્ટ કરવાનું હતું ફ્રૂટની દાળ ઢોકળી, એ હોટલ જ બંધ થઈ ગઈ. બીજા દિવસો મારે નીકળી જવાનું હતું. ત્યારથી પ્રતિજ્ઞા કરી નાખી, યાની કે કસમ ખાધી કે ખાધા વગર હોટેલની બહાર પગ ન મૂકવો. અને હવે તો આતંકવાદીઓને કારણે સાલી કાશ્મીરમાંય ગરમી પડે છે, બરાબર? હવે એમ કહે છે કે આમ તો કાશ્મીરમાં જવાનું મન થાય, પણ કાશ્મીરમાં અત્યારે તો ગરમી પડે છે. તો મહાબળેશ્વર કેમ રહે? હવે મહાબળેશ્વર એ પણ મહારાષ્ટ્રની જ વસ્તુ છે, મહારાષ્ટ્રમાં જ આવેલી છે. તો હવે એમણે રાઇટરે વિચાર બદલી દીધો ને મહાબળેશ્વર વિશે પૂછે છે. અરે ડોન્ટ મિસ ઇટ બાબા, પણ મહાબળેશ્વર જવું હોય તો કોઈ ટ્રાવેલ ટૂરમાં જ જવું, સાલે પછી કોઈ ઝંઝટ જ નહીં. મહાબળેશ્વર હિલ પર છે થોડું, એટલે કહે છે કે ત્યાં જવું હોય તો તમારે કોઈ ટૂર કે ટ્રાવેલ્સમાં જ જવું, એટલે ત્યાં જઈને કોઈ માથાકૂટ જ નહીં. 2 ટાઈમ ખાવાનું ને 3 ટાઈમ ચા નાસ્તો પ્રહલાદ ટ્રાવેલ્સવાળા આપે છે. હવે આ વચ્ચે તમને એક ટ્રાવેલ્સ મીન્સ લક્ઝરી બતાવી છે, અને એ લક્ઝરીમાં જ જવું અથવા તો પ્રહલાદ ટ્રાવેલ્સવાળાનું સજેશન કરે છે કે એમાં જ જવું, એટલે તમને 2 ટાઈમ જમવા મળી રહે અને 3 ટાઈમનો નાસ્તો. તમે કહો એ નાસ્તો આપે. બટાટા પૌવા, સેવ ખમણી, બ્રેડના ભજીયા, જે માગો એ નાસ્તો તૈયાર. દેટ મીન્સ પ્રહલાદ ટ્રાવેલ્સવાળો છે એ જમવાનું અને નાસ્તા સારા આપે છે એમ કહેવા માગે છે સર્વજ્ઞભાઈ. વહેલી સવારે 3:45 વાગે મહાબળેશ્વરમાં સૂર્યોદય ગાંડા કરી મૂકે એવો હોય એ વાત ખરી? હવે રાઇટર એમને પૂછે છે, એમણે જે સાંભળ્યું હતું એના વિશે, કે મહાબળેશ્વરનો જે સૂર્યોદય છે, સનરાઈઝ, એ આપણને આમ ગાંડા કરી મૂકે એવો હોય છે. તો એટલે બહુ સારો હોય છે, મેં તો જોયો છે, પણ હવે તમે બધા જ્યારે જાઓ ત્યારે જોજો. હા, જોવા જેવો ખરો, બરાબર? મહાબળેશ્વરમાં પણ ઘણા બધા એવા પોઈન્ટ છે કે હા, ત્યાં બી એક ઇકો પોઈન્ટ છે, પણ બહુ સરસ જગ્યા છે મહાબળેશ્વરે. હા, રાઈટમાં તમને બટાકા પૌવા પણ આપેલા છે, બરાબર? લગભગ બધા પોતાના ઘરે ખાતા જ હશો, પણ મહાબળેશ્વરમાં સારા મળે છે. પણ એવા ગાંડપણમાં ન પડવું મારા ભાઈ. હવે સર્વજ્ઞભાઈ એમ કહે છે ખાલી સૂર્યોદય જોવા માટે તમે મહાબળેશ્વર જાઓ. અહીંયા જુઓ, લેફ્ટમાં તમને બતાવ્યું છે સનરાઈઝ, બરાબર? તો કહે છે સૂર્યોદય જોવા માટે તમે ત્યાં જાઓ એવું ગાંડપણ કરવાનું નહીં. સુરત તો નવરો છે, તે વહેલો ઉગી જાય, એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો બેઠવું? દેટ મીન્સ 4 વાગે આપણે શા માટે જાગવું એના માટે થઈને? સુરત તો બધે જ સરખું, માટે એવી કોઈ બબાલમાં પડવું નહીં. પણ વેકેશનમાં મહાબળેશ્વરમાં હાડમારી બહુ પડશે, કેમ કે ત્યાં રશ વધારે હોય. એના કરતાં સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા, એવું જો કરવું હોય તો આબુ ઉપડી જાઓ. કહેતા હો તો રમેશ દાણી પાસે ચિઠ્ઠી લખાવી દઉં, એક બ્લોગ કાઢી આપશે. રાંધવાના વાસણો પણ મળે, એકવાર રાંધવાનું ને 2 વખત ખાવાનું. દેટ મીન્સ ત્યાં એમના કોઈ જે રિલેટિવ્સ છે રમેશભાઈ દાણી, એમને
નાના અમથા જે રો હાઉસ કહેવાય ને એવા જે રાખેલા હોય ત્યાં વાસણો પણ હોય અને રૂમ પણ હોય, ખોલીને આપણે સીધું સામાન લઈ અને રસોઈ બનાવવાની, બીજી કોઈ ઝંઝટ જ નહીં. ખાઈને સાંજ સુધી ઘોર્યા કરવાનું. સાંજે નખી લેક પર ચક્કર લગાવવાના. દેટ મીન્સ માઉન્ટમાં જેટલી પબ્લિક હોય એ તમને સાંજે તો નખી લેક જ જોવા મળે. શોપિંગ માટે થઈને કે નખી લેક બેઠા હોય કે બોટિંગ કરતા હોય કે વોકિંગ કરતા હોય, પણ લગભગ બધી પબ્લિક તમને નખી લેકની આસપાસ જોવા મળે. હા, એ વાત અલગ છે જે સ્પેશિયલ રેસ્ટ કરવા માટે 2-3 દિવસ પીસ માટે જ માઉન્ટમાં આવ્યા હોય એ લોકો નથી ફરતા હોતા. બાકી જે માઉન્ટનું એટમોસ્ફિયર માટે અથવા ફરવા માટે સેટરડે સન્ડે એન્જોય કરવા માટે જ આવ્યા હોય એ લોકો તો લગભગ બધા સાંજે ફરતા જ હોય છે. હા, બપોરે રેસ્ટ કરી લે હોટલ પર, બીજી કોઈ ઝંઝટ જ નહીં. ખાઈને સાંજ સુધી ઘોર્યા કરવાનું. સાંજે નખી લેક પર ચક્કર લગાવવાના. નખી લેકની ત્રાસમાં એક રબડીવાળો બેસે છે, તેને ત્યાંથી 250-300 ગ્રામ રબડી લઈને ઝાપટી જવાની. અહીંયા જુઓ આબુની ફેમસ રબડી તમને બતાવેલી છે, એમાં પણ આઈસ હોય. રબડી બહુ સરસ લાગે છે, કેમ કે માઉન્ટ મારું પણ ફેવરેટ પ્લેસ છે એટલે અવારનવાર મારે જવાનું થાય છે, એટલે રબડી પણ ટેસ્ટ કરેલો છે. પણ આબુમાં સાલે એક તકલીફ રહેવાની, તમને અડધું અમદાવાદ તો ત્યાં જ જોવા મળે. મેં કહ્યું ને તમને કે વીકેન્ડ યાની કે સેટરડે સન્ડે લગભગ બધા સુરતવાળા છે, અમદાવાદવાળા છે, મહેસાણાવાળા છે, પાલનપુર ડીસાવાળા છે, આ બધા જ તમને ત્યાં જોવા મળે. અમદાવાદમાં જે લોકોને ટાળવા આપણે પોળની ગલીમાં છુપાઈ જવા મથીએ એ બધા ત્યાં સામે ભટકાવાના. બરાબર. શું કહે છે કે સાંજે જે આપણે જે અમદાવાદમાં પોળની ગલીઓમાં જેનાથી છુપાવવા માટે આપણે ત્યાં જેનાથી જે લોકોને ટાળવા માટે આપણે પોળની ગલીમાં છુપાઈ જતા હોઈએ, આ પોળો સર્વજ્ઞભાઈ છે, વિનોદ ભટ્ટ છે, એ લોકો અમદાવાદની જે ટ્રેડિશનલ કહેવાય છે ને પોળો, પરંપરાગતની પહેલાંની જે પોળો એમાં રહેતા હતા, એટલે એના વિશે વાત કરી છે. હાલ પણ અમદાવાદ જાઓ તો પોળો જોજો, કેમ કે એ જોવા જેવી છે. ગલીમાં છુપાઈ જવા મથીએ એ બધા ત્યાં સામે ભટકાવાના. ત્યાંના પાછા રસ્તાએ થોડા પહોળા, એટલે ભાગીને ક્યાં જવાના? માઉન્ટમાં પોળો કરતાં પહોળા રસ્તા. એ વખતે સાલો એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા એ કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો વધુ સારું થાત. ખોટા પૈસા ખર્ચીને માઉન્ટમાં આવ્યા આપણે તો હા, રાઇટર કહે છે કે આઈડિયા ખોટો નથી. થાય છે કે આ વખતે ક્યાંય જવું નહીં. સાંજે 7 વાગે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરી લેટી જવું, એટલે કે સૂઈ જવું. અમદાવાદની સાંજ આમે ઠંડકવાળી હોય જ છે. વાહ, એ તો ઉત્તમ. ધાબામાં બેસીને તો સર્વજ્ઞભાઈ કહે છે કે હા, સૌથી શ્રેષ્ઠ એ તો ધાબામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા આવે છે તે સાલી બીજે ક્યાંય આવતી નથી. તો હવે જુઓ, રાઈટમાં તમને પટેલનો આઈસ્ક્રીમ પણ બતાવેલો છે, અને એ આઈસ્ક્રીમ ખાતા ખાતા જે સાંજ માણવાની મજા આવે આપણને એવી બીજે ક્યાંય આવતી નથી. એટલે તો કહું છું કે પૃથ્વીનો છેડો ઘર. એટલે બાપુ, આપણી તો એ જ સલાહ છે કે સમજી ગયા ને કે ક્યાંય જવું નહીં. બસ અમદાવાદમાં સાંજે ધાબા પર પાણી છાંટીને ચડી જવાનું. ઠંડક હવા, સાબરમતી નદી આવેલી છે અમદાવાદમાં, એટલે વેધર સાંજનું ભલે દિવસ દરમિયાન બહુ ગરમી હોય પણ સાંજે તરત ત્યાં ઠંડક થઈ જાય છે. જેમ ડીસામાં આપણા રેતાળ પ્રદેશ છે એટલે સાંજે ઠંડક થઈ જાય છે, એમ અહીંયા પણ સાંજે ઠંડક થઈ જાય છે. અને વગેરે વગેરે વગેરેમાંથી આ લેસન જે આપણો છે સુરત તો બધે જ સરખો એ લેવામાં આવે છે. આઈ હોપ કે તમારી સમજમાં આવી ગયો હશે. તો નેક્સ્ટ લેસનમાં મળીએ, ત્યાં સુધી ગુડ બાય.